સાથીઓ, જય ભીમ નવ બધાય. આજે આપણે ફરીવાર મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું સ્વાગત કરે છે. આપણે ગઈ વખતે જે એપિસોડ જોયેલો એ એપિસોડમાં વાત કરેલી કે હવે પછી બાબા સાહેબે જે સંસ્થા સ્થાપી બહિષ્કૃત હિતકારણી સભા, એ વિશે આજે વાત કરવાના છીએ. બાબા સાહેબે જ્યારે વિદેશમાંથી ભણીને આવ્યા પછી નક્કી કર્યું કે સમાજ સેવા કરવી છે, ને સમાજ સેવા કરવા માટે તમારી પાસે એક મજબૂત સંગઠન હોવું જોઈએ. બાબા સાહેબે એ માટે 20/7/1924 રોજ એક સંગઠન બનાવ્યું. એનું નામ હતું બહિષ્કૃત હિતકારણી સભા. આ સભાની રચના દામોદર હોલ, પરેલની બાજુમાં દામોદર હોલ છે, એ હોલમાં ભીમરાવ આંબેડકરના બધા મિત્રો સાથે આ સંગઠન રચવામાં આવ્યું. ભીમરાવ ડૉક્ટર આંબેડકરે આ નામ કેમ રાખ્યું? તમને વિચાર આવો જોઈએ કે બહિષ્કૃત હિતકારણી સભા આ નામ કેમ રાખ્યું? કોઈ બીજું નામ ના રાખી શકાય? પણ બાબા સાહેબ ખૂબ અભ્યાસુ વ્યક્તિ હતા. એમને ઇકોનોમિક્સમાં તો એમનો ખૂબ અભ્યાસ હતો જ. ઇવન બાર એટલો વકીલાતમાં પણ એમનો અભ્યાસ હતો. પણ શાસ્ત્રોમાં, ધાર્મિક શાસ્ત્રોમાં પણ એમનો અભ્યાસ હતો. એમને હિન્દુ શાસ્ત્રો એનો અભ્યાસ હતો, અને એવો અભ્યાસ હતો કે જેના કારણે એમને આ નામ રાખ્યું. ભારતમાં હિન્દુ સમાજ એ હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે લોકોના ભાગલા કરેલા છે. હિન્દુ સમાજ વહેંચાયેલો છે, વર્ણોમાં વહેંચાયેલો છે, વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલો છે, જાતિ વ્યવસ્થામાં વહેંચાયેલો છે. એ બાબા સાહેબને ખબર, કારણ કે એમને અસ્પૃશ્યતાના જે અનુભવ થયા છે એ અનુભવના આધારે એમણે અભ્યાસ કર્યો, ચિંતન કર્યું કે હિન્દુ સમાજ જે વર્ણ વ્યવસ્થા છે એ વર્ણ વ્યવસ્થાની અંદર ટોપ પર બ્રાહ્મણ છે, એની જે ક્ષત્રિય છે, એની જે વૈશ્ય છે, એની નીચે શૂદ્ર, અતિશૂદ્ર છે. આ જે બ્રાહ્મણ છે એ સૌથી ટોપ પર છે, અને એની નીચે ક્ષત્રિય વૈશ્ય છે, એની નીચે શૂદ્ર, અતિશૂદ્ર છે. અને શૂદ્ર, અતિશૂદ્ર એ બહિષ્કૃત લોકો છે, ગામની બહાર કાઢી મૂકેલા. આખા ભારતમાં તમે ગમે ત્યાં જાઓ, શિડ્યુલ કાસ્ટ સમાજ, દલિત સમાજ, અસ્પૃશ્ય સમાજ એ ગામની બહાર રહે છે. એમની ગામની બહાર કાઢીને મૂક્યા છે. એમનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ચતુર્વર્ણ વ્યવસ્થાની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને અતિશૂદ્ર એ બહિષ્કૃત સમાજ છે, એને બહાર કાઢી મૂક્યો છે. પંચમ સમાજ છે, પાંચમો વર્ણ છે. એ બહિષ્કૃત સમાજ જેનું ભારતની અંદર કોઈ નથી. ભારતમાં
આ બહિષ્કૃત સમાજની વકીલાત કરનાર કોઈ નથી. ત્યારે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર એ સમાજમાંથી આવે છે, અને જ્યારે એ સમાજમાંથી આવે છે ત્યારે એમને પોતાને લાગે છે મારી પોતાની ફરજ છે કે અમારા સમાજને મારે સંગઠિત કરવો છે. એમને જે હજારો વર્ષથી જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયનો જવાબ માગવો છે અને અન્યાય દૂર કરવો છે. સમાજના દરેક વર્ગની સમકક્ષ બનાવો છે એમને. એટલે એમને આ જે શુદ્ર સમાજ, અતિશુદ્ર સમાજ, અસ્પૃશ્ય સમાજ, દલિત સમાજ, શેડ્યુલ કાસ્ટ સમાજ, અનુસૂચિત જાતિ સમાજ, એ સમાજ જેને આપણે બહિષ્કૃત સમાજ કહીએ છીએ, એ બહિષ્કૃત સમાજને સંગઠિત કરવા માટે એમણે બહિષ્કૃત શબ્દ વાપર્યો. બહિષ્કૃત હિતકારણી સભા. આ જે લોકો બહિષ્કૃત છે એમના હિત કરવા માટેની સભા એટલે સંગઠન, એ નામ ભીમરાવ આંબેડકરે પસંદ કર્યું. આ નામ જે આપ્યું છે એ ખરેખર આખા વિશ્વના લોકો જે સમાજનું કામ કરે છે, સોશિયોલોજીનું કામ કરે છે, સામાજિક કામ છે, એ લોકો ચિંતન કરવું જોઈએ કે ભારતમાં જે સમાજ હિન્દુ સમાજ છે અને હિન્દુ સમાજનું એક અંગ છે, એ અંગને ડૉક્ટર B.R. આંબેડકર એમને બહિષ્કૃત સમાજ કેમ કહ્યો, બહિષ્કૃત હિતકારણી સભા કેમ કહી? એ ભીમરાવ આંબેડકરની એક ખાસિયત હતી. એમણે આ સમાજ બનાવ્યો અને એનું રજિસ્ટર કરાવડાવ્યું. 20/7/1924 આજે એને 100 વર્ષ થઈ ગયા છે. ગયા મહિને 100 વર્ષ પૂરા થયા. એ બહિષ્કૃત હિતકારણી સભાની આજે આપણે વાત કરી રહ્યા છીએ. આ બહિષ્કૃત હિતકારણી સભાની જે મુદ્રાલેખ છે એ પણ જુઓ તમે, ભીમરાવે ડૉક્ટર આંબેડકરે આ મુદ્રાલેખ જે આપ્યો છે એ મુદ્રાલેખની અંદર આ અસ્પૃશ્ય સમાજ, બહિષ્કૃત સમાજની હિતની વાત આવી જાય છે. એમાં એમણે આ મુદ્રાલેખમાં શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત થાઓ. શિક્ષિત બનો, ભીમરાવ આંબેડકરે કે એજ્યુકેટ થાઓ, એજ્યુકેટ, એજિટેટ એન્ડ યુનાઇટ. આ શબ્દ ભીમરાવ આંબેડકરે આ સંગઠનનો મુદ્રાલેખ રાખ્યો. હવે શિક્ષિત બનવાની ભીમરાવ સાહેબે જ્યારે વાત કરી ત્યારે ખાલી શિક્ષિત નહીં, શિક્ષિત બનો અને જાગૃત થાઓ. શિક્ષિત તો બહુ લોકો છે આખા અમદાવાદમાં, આખા ગુજરાતમાં, આખા ભારતમાં. શેડ્યુલ કાસ્ટ સમાજ, દલિત સમાજમાં પુષ્કળ લોકો શિક્ષિત છે પણ જાગૃત નથી. ભીમરાવ કહે છે શિક્ષિત બનો, જોડે જોડે જાગૃત બનો. જાગૃત બનો એટલે તમને ખબર, જાગૃત એટલે કે તમને ખબર પડે કે શું સાચું છે અને શું ખોટું છે, શું અન્યાયકારી છે ને શું અન્યાયકારી નથી. શેમાં તમારી જોડે ભેદભાવ રાખવામાં, શેમાં ભેદભાવ રાખવામાં આવતો નથી. શેમાં તમને તમારી જો માનવી વર્તન કરવામાં આવતું નથી અને શેમાં માનવી વર્તન કરવામાં આવે છે એની તમને જજમેન્ટ કરતાં આવડે, એટલે એની જાગૃતિની વાત છે. શિક્ષિત બનવાથી કશું થતું નથી, પણ ચોપડા ફાળવાથી, BA BCom થવાથી કે ગ્રેજ્યુએટ થવાથી, IAS કે IPS થવાથી કશું ફેર પડતો નથી. કારણ કે આ બધા લોકો શિક્ષિત થયા છે પણ જાગૃત નથી. ફક્ત બે કમાઈ ખાય છે, પૈસા રળી ખાય છે પણ જાગૃતિ નથી, સમાજ માટે જાગૃતિ નથી. એટલે બાબા સાહેબ શિક્ષિત થાઓ, જોડે જાગૃત થાઓ. એ પછી જાગૃત થયા પછી તમને ખબર પડે કે ક્યાં અન્યાય થાય છે, ક્યાં તમને અત્યાચાર, તમારો અત્યાચાર થાય છે, ત્યાં તમારા ભેદભાવ રાખવામાં આવે છે. એ બધું તમને ખબર પડે એટલે તમારે એની સામે સંઘર્ષ કરવાનો આવે. એટલે ભીમરાવે કહ્યું શિક્ષિત બનો, જાગૃત બનો અને પછી સંઘર્ષ કરો. સંઘર્ષ કરવા માટે જ્યારે તમે ભેગા થાઓ, તમે જો દાખલો, આપણો ઉનાનો દાખલો છે, જ્યારે બનાવ બન્યો ત્યારે
બધા લોકો ત્યાં સંઘર્ષ કરવા માટે ભેગા થયા. અમદાવાદમાં એની સભાઓ થવા માંડી, એથી ચાલતા લોકો એનો વિરોધ કરવા ગયા. સંઘર્ષ શરૂ થયો. જ્યારે તમને ખબર પડશે કે તમારા સમાજની અંદર, પોતાના સમાજમાં જ્યારે અન્યાય થઈ રહ્યો છે, અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારે એની સામે આંદોલન કરવાની વાત છે. તો આંદોલન કરવા માટે તો સંઘર્ષ કરવો પડશે. ને ભીમરાવ આંબેડકરે શિક્ષિત બનો, સંઘર્ષ કરો, અને આ સંઘર્ષ કરવા માટે જે ઘરમાંથી બહાર નીકળવાના છે, બધા ઘરમાંથી બહાર નીકળતા નથી. જે લોકો શિક્ષિત થયા પછી જાગૃત થયા છે, એ લોકો બહાર આવે છે. અને બહાર આવે, સંઘર્ષ કરવા માટે બહાર આવે, અને એ સંઘર્ષ કરવા બહાર આવે છે, એ લોકોનું સંગઠન બની શકે. ઘરમાં બેસી રહેલા લોકોનું સંગઠન નથી બનતું. એ તો બધા વકીલાત કરનારા છે. ઘરમાં બેઠા બેઠા વકીલાત કરશે, તમારે વિરોધ કરશે. પણ જ્યાં મેદાનમાં આવે છે, પથ્થર ખાય છે, માર ખાય છે, પોલીસની લાઠીઓ ખાય છે, એ લોકો સંઘર્ષની અંદર એ લોકોનું સંગઠન બની શકે. જે માર ખાઈ શકે છે, જે જેલમાં જઈ શકે છે, એ લોકોનું સંગઠન બને. એટલે ભીમરાવે આ મુદ્રા રાખ્યો, શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત બનો. આવું સૂત્ર ભીમરાવે આપ્યું. આ સંગઠનના ઉદ્દેશ ભીમરાવે આંબેડકરે આના ઉદ્દેશ્ય રાખ્યા કે દલિત સમાજ, બહિષ્કૃત સમાજનો સર્વાંગી વિકાસ થાય. સર્વાંગી વિકાસ એટલે એમને રહેવા મકાન મળવું જોઈએ, ખાવા અન્ન મળવું જોઈએ, ભણવા માટે શિક્ષણ મળવું જોઈએ, સ્કૂલો હોવી જોઈએ, ભણવા માટે છાત્રાલયો હોવા જોઈએ. એ જે સર્વાંગી વિકાસ માટે એમને એ પ્રચાર પ્રસાર, આનો ઉદ્દેશમાં સમાજ માટે પ્રચાર પ્રસાર કરી શકે. લોકો ઘરની બહાર નીકળીને સમાજ માટે વકીલાત કરે. એના ઉદ્દેશ્યો રાખેલા કે સર્વાંગી વિકાસ માટે એવો વિકાસ કરવાનો હતો. સમાજના દરેક વર્ગનો વિકાસ, જે અસ્પૃશ્ય સમાજના જેટલા પણ એની અંદર ભાગ છે, પેટા જ્ઞાતિ છે, બધાનો વિકાસ થાય, એના ઉદ્દેશ રાખેલા. સર્વાંગી વિકાસ માટે એવો ઉદ્દેશ રાખેલા હતા. આ સંગઠનની બે પાંખ હતી. એક જે વહીવટ કરવાનો એની પાંખ હતી, અને એક સંગઠનાત્મક એટલે જે કાયદાકીય રીતે કામ કરવાની એ પાંખ હતી. કાયદાકીય રીતે જે કામ કરતી હતી એના પ્રમુખ તરીકે ચિમનભાઈ સેતરવાડને રાખેલા હતા. સર ચિમનલાલ સેતરવાડ એના પ્રમુખ, અને ઉપપ્રમુખ તરીકે તો બહુ જણા હતા. ખેર હતા, પછી બીજા બધા 2 પારસી હતા, 2 ડૉક્ટર હતા, પરાંજપે ડૉક્ટર ચૌહાણ હતા. એ બધા ઘણા લોકો, એવા 5-7 જણા એમના ઉપપ્રમુખ તરીકે રાખેલા હતા. પણ મેઇન પ્રમુખ ચિમનભાઈ સેતરવાડ, અને ચિમનભાઈ સેતરવાડના દીકરા, એના દીકરા અને એમની દીકરી તીસ્તા સેતરવાડ, એ આપણે ત્યારે એનું નામ સાંભળીએ છીએ. એવા ચિમનભાઈ સેતરવાડ એ આ સંગઠનના પ્રમુખ. આ સંગઠનની અંદર ફક્ત બહિષ્કૃત સમાજના લોકો કે અસ્પૃશ્ય સમાજના લોકો નહોતા, એમાં બ્રાહ્મણ પણ હતા, નોન શેડ્યુલ કાસ્ટના, નોન બહિષ્કૃત લોકો પણ એમાં હતા. એ બહુ મોટી વાત હતી. અને પછી વ્યવસ્થાપક મંડળ અલગ હતું. વ્યવસ્થાપક મંડળ જે હતું એના પ્રમુખ તરીકે ડૉક્ટર B.R. આંબેડકર હતા. એના પ્રમુખ તરીકે B.R. આંબેડકર, પછી એમના સેક્રેટરી તરીકે શિવતરકર અને જાદવ, મિસ્ટર જાદવ હતા. એ જાદવ એના ખજાનચી હતા. અને પછી તો બીજા એમની નીચે જે બધા લોકો એમની સાથે હતા, લગભગ 16 જણા હતા. એમાંથી આપણે અમરેલીના ગોવિંદજી પરમાર, જે ગુરુજી કહીએ છીએ, પછી નાનજી મારવાડી, પછી કિશન વાઘેલા, બધા કેટલાય લોકો એમાં 16 જણા હતા. જે અમદાવાદના લોકો, અમરેલી સિવાય, ગોવિંદજી સિવાય બાકીના 4-5 ના આપે, બધા અમદાવાદના હતા. અને આ બધા લોકો આ સંગઠનમાં હતા. ત્યારે એ વખતે ગુજરાત અને મહારાષ્ટ્ર એક હતું. એટલે આ બહિષ્કૃત હિતકારની સભાની અંદર આ લોકો કામ કરતા હતા. તો વિચાર કરો કે ભીમરાવ આંબેડકર એમને કેટલું ચિંતન કરીને કેવા લોકોને આ સંગઠનમાં સામેલ કર્યા. મોટા લોકોને સામેલ કર્યા. ડૉક્ટરો છે, એડવોકેટ છે, એવા લોકોને સામેલ કર્યા. હવે આ સંગઠનમાં ભીમરાવે પછી પત્રિકા બહાર પાડી.
પત્રિકા બહાર પડી એટલે લોકોને પત્રિકા લઈને જાય વિસ્તારમાં તમે જાઓ, તમે સંગઠન બનાવ્યું, પણ સંગઠન બન્યા પછી લોકોને ખબર શી પડે કે તમે શું કરવા માગો છો? એટલે તમારી પાસે કંઈ ચોપડની તો હોવું જોઈએ ને. એટલે ભીમરાવે પત્રિકા બહાર પડી અને એ પત્રિકાની અંદર ભીમરાવે આખી છણાવટ કરી કે ભારતમાં હિન્દુ સમાજમાં જાતિવાદ છે, ટોપ પર બ્રાહ્મણ છે, એની નીચે ક્ષત્રિય છે, નીચે વૈશ્ય, એની નીચે શૂદ્ર, અતિશૂદ્ર છે. અને આ લોકો જે વર્ણ વ્યવસ્થા ગોઠવી છે, ચાતુર્વર્ણ વ્યવસ્થા ગોઠવી છે, એ ચાતુર્વર્ણ વ્યવસ્થાની અંદર આ જે બહિષ્કૃત સમાજ છે, જે અછૂત સમાજ છે, અનટચેબલ સમાજ છે, અસ્પૃશ્ય સમાજ છે, બહિષ્કૃત સમાજ છે, એ સમાજ જોડે એવો વ્યવહાર કરવામાં આવે છે કે એમને ગામના કોઈ પાણી ભરવા દેતા નથી, ગામના રસ્તાઓમાં ચાલવા દેતા નથી, એમની જોડે ભેદભાવ રાખવામાં આવે છે. એટલો ભેદભાવ રાખવામાં આવે છે કે એ લોકોના પાસે ખેતીવાડી નથી, ખેતી જમીન નથી, એટલે ખેતી કરી શકતા નથી. એમની જોડે એટલો ભેદભાવ કરવામાં આવે છે, વેપાર કરી શકતા નથી. એ લોકોને ભેદભાવ કરવામાં આવે છે કે એમને નોકરીઓ મળતી નથી. કોઈ બી માણસને જીવન જીવવા માટે ત્રણ રસ્તા છે, ત્રણ દરવાજા છે. એક છે ભાઈ નોકરી, બીજી ખેતી અને ત્રીજો વેપાર. આ ત્રણ દરવાજા, ત્રણ જે છે, જે આવકના સાધનો અથવા તમારી આજીવિકાના સાધનો, એ ત્રણ આ હિન્દુ સમાજના જે ટોપ પર છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય લોકોએ, ખાસ કરીને બ્રાહ્મણ લોકોએ આ ત્રણ દરવાજા બંધ કરી નાખ્યા. અને આ સમાજ એને ફક્ત મજૂરી કરવાની, ગુલામી કરવાની, એમને સારા કપડાં પહેરી શકે નહીં, લગ્ન થાય તો ઢોલ વગાડી શકે નહીં, ચશ્મા પહેરી શકે નહીં, બૂટ પહેરી શકે નહીં. આવા જે સમાજનું એ સમાજ છે કે જે સમાજને આ હિન્દુ સમાજ અને હિન્દુ કહેવા હોવા છતાં એની જોડે અમાનવીય વ્યવહાર કરવામાં આવે છે. આખા વિશ્વમાં એક એવો દાખલો છે કે ક્યાંય તમને એની જોડ જડે નહીં, એવો દાખલો છે કે હિન્દુ સમાજ એમના તહેવારો ઉજવવામાં આવે, 365 દિવસ એમના તહેવારો ઉજવવામાં આવે, જાન કાર્તિકથી આસો સુધીના તહેવારો ઉજવવામાં આવે. એમના જે યાત્રા સ્થળો એમને યાત્રા કરવા જાય, એવા આ લોકો જે હિન્દુ સમાજના સાથે ભળી ગયેલા લોકો છે, તહેવારો નહીં આ બધાની, પણ એમની જોડે અસ્પૃશ્યનો વ્યવહાર કરવામાં આવે છે, એમને જે આભડસે રાખવામાં આવે છે. તો આ સમાજના વિકાસ માટે, આ સમાજને એમને ન્યાય આપવા માટે આપણે આ બહિષ્કૃત હિતકારની સભા બનાવી છે. અને એમાં બધા દિલ દઈને જોડાઓ. તમારી પાસે પૈસા નથી, પૈસા છે, તમે થોડા પૈસા ભેગા કરો અને સંગઠન આપો, સંગઠન તમારા માટે કામ કરશે. એ પત્રિકા ભીમરાવ ડૉક્ટર આંબેડકર પત્રિકા છપાઈ, ઠેર પત્રિકા વેચવા માંડે. ઠેર પત્રિકા વેચવાથી બધી જગ્યાએ જુસ્સો આવી ગયો. ભીમરાવ બધી જગ્યાએ પોતે જાયને વક્તવ્ય આપે, લોકોને મળદું હોય ઊભું થઈ જાય એવા લેક્ચરો આપે, અને બધા સંગઠનમાં જોડાવા માંડ્યા. અને સંગઠન ચાલવા માંડ્યું. હવે જ્યારે સંગઠન ચાલવા માંડ્યું હોય તો શું થાય કે એમાં આ બહિષ્કૃત સમાજની અંદર પણ જે લોકો જોડાયા છે એ લોકોના પોતાના પણ પ્રશ્નો છે, એ એમને અંદર પેટાગ્રંથિઓ છે, અને પેટાગ્રંથિના કારણે એમના પણ ઝઘડા છે. ભીમરાવ તો એનાથી પણ દુઃખી હતા. અને ભીમરાવ કહેતા હતા કે હું આટલી બધી ડિગ્રી લઈને આવ્યો છું, હું ધારું તો હું મારું પોતાનું જીવન સારી રીતે પસાર થઈ શકું છું, કે નોકરી કરીને અથવા એ કરીને વકીલાત કરીને હું મારું ઘર ચલાવી શકું છું. પણ ના, મારો સમાજ, જે સમાજમાંથી આવું છે એ સમાજ માટે મારી જવાબદારી છે. એટલે હું આ સમાજ માટે કામ કર્યું છું. મારી પાસે જ્ઞાન પુષ્કળ છે, તો મારી પાસે યોજનાઓ પણ પુષ્કળ છે. હું આ સમાજને આગળ લાવવા માગું છું, ઉપર લાવવા માગું છું. સમાજ આગળ આવી શકે, બરાબર. પણ હું ગમે તેટલો હોશિયાર હોઉં, ગમે તેટલી મારી પાસે ડિગ્રીઓ હોય, પણ મારે જ્યારે સહકાર ના મળે તો કામ કરી શકું નહીં. હું આ જે અસ્પૃશ્યતા છે એ હિમાલય છે, અસ્પૃશ્યતા હિમાલય છે, અને હિમાલયને હું તોડવા માગું છું, અસ્પૃશ્યતાને તોડવા માગું છું. મારું માથું એમને પછાડું, હિમાલયને મારું માથું લોહી લુહાણ થાય, પણ હિમાલય સહેજ પણ એની કાંકરીઓ પણ ખરવાડ નથી. પણ મારું માથું લોહી લુહાણ મારો સમાજ જોશે, અને એ એક હશે તો મારી પાછળ આવશે,
તો આખા હિમાલયને તોડી ફોડીને ફેંકી દેશે. આવી વાત ભીમરાવે કરી કે મારો સમાજ જ્યારે એક હશે, બધી પેટા જ્ઞાતિઓ ઓગળી જઈને એક સમાજ બનશે, દલિત સમાજ, અસ્પૃશ્ય સમાજ, બહિષ્કૃત સમાજ એ એક બનશે, તો આ હિમાલય જે હિમાલયને પણ એનો કચ્ચર ગાણ વાળી શકશે. એટલે તમારે એક રહેવું જરૂરી છે. તમારે એને ભલે ગમે તેની પેટા જ્ઞાતિઓ, પણ તમે અસ્પૃશ્ય છો. તમારે જે કામ કરવા માટે સમાજની અંદર અલગ અલગ પેટા જ્ઞાતિઓ બની છે, પણ તમે આખા ભારત દેશમાં અસ્પૃશ્ય છો. કોઈ પણ જગ્યાએ જાઓ, તમે એમ કહો કે હું આ સમાજનો છું, તો તમને અસ્પૃશ્ય ગણશે. ગુજરાતમાં તમે કહો છો કે હું વણકર છું, તો અસ્પૃશ્ય છે. ચમાર છો તો અસ્પૃશ્ય છે. ગૌરવ બ્રાહ્મણ છો, અસ્પૃશ્ય છે. પછી ભંગી કહો, અસ્પૃશ્ય છે. નાળિયા કહો તો અસ્પૃશ્ય છે. તમે ગમે તે કહો, સૈનમાં કહો તો અસ્પૃશ્ય છે. એટલે બધા જે પેટા જ્ઞાતિઓ બધી છે, એ પેટા જ્ઞાતિઓ ભલે પોતે એમ માનતી હોય કે આ લાભ લઈ ગયા, પેલા લાભ લઈ ગયા, પણ તમે અસ્પૃશ્ય છો. તમારે એક થવાની જરૂર છે. એટલે ભીમરાવ કે તમે બધા એક થાઓ, તો આપણે આ લડાઈ લડી શકીએ, હિમાલયને પણ આપણે એના ભૂકા બોલાવી શકીએ. આવી વાત ભીમરાવે આ સંગ્રહ બન્યા પછી આવી વાત કરી. પછી ભીમરાવ એ આ બહિષ્કૃતકારની સભાના નેજા હેઠળ અલગ અલગ જગ્યાએ લેક્ચરો લેવાનું ચાલુ કર્યું. દલિત પરિષદો લેવા માંડે. એમને દલિત એક જગ્યાએ ત્યાં રત્નાગીરીમાં પણ એમને આના માટે એક લેક્ચર ત્યાં લીધું. માલવણની અંદર, માલવણ નામનું ગામ છે, રત્નાગીરી જિલ્લો છે. ત્યાં ભીમરાવે આ જે સંસ્થા છે, જે સંગઠન છે, બહિષ્કૃતકારની સભાના નેજા હેઠળ એમને એક વક્તવ્ય આપ્યું. એ વક્તવ્ય એવું આપ્યું કે તમને લોકોને એમ લાગશે કે આવું ભીમરાવ આવું કઈ રીતે બોલી શક્યા. એમણે કહ્યું કે હું જ્યાં જ્યાં જોઉં છું ત્યાં મારા દલિત સમાજ, મારા અસ્પૃશ્ય સમાજના એમના ચહેરા જોઉં છું. હંમેશા એમના ચહેરા કેવા હોય છે, એમને ચહેરા જોઈને હું દુઃખી થઉં છું. તમારા ચહેરા, તમારી વાણી, આ બધું સાંભળીને મારું હૃદય ફાટી જાય છે. ભીમરાવ કે તમારા આ તમે દર્દનાક તમારી આંખો, તમારા ચહેરાના જે હાવભાવ, તમારી વેદનાઓ, તમે લોકો પીડાઓ, એ બધું સાંભળું છું, મારું હૃદય ફાટી જાય છે. મને એમ થાય છે કે તમે આવું શા માટે સહન કરો છો? તમે આના કરતાં તો તમારી માના પેટમાં મરી ગયા તો સારું, અને ના મરે તો હવે મરી જાઓ, તો આ પૃથ્વી ઉપરનો ભાર ઓછો થશે. ભીમરાવ આંબેડકરે બહુ કડવા શબ્દમાં કહ્યું કે જો તમે સંગઠિત થઈ શકતા ન હોય, તમારા પોતાના અન્ય સામે લડી શકતા ન હોય, તો તમારી માના પેટે કેમ નહીં મરી ગયા? અને હજુ મરી જાઓ, આ પૃથ્વી પર ભાર ઓછો થશે. શા માટે આવા દુઃખી થઈને જીવો છો? અન્યાય સામે શા માટે ઝૂકો છો? અન્યાય સામે લડત આપો કે લડત કેમ નથી આપતા? ભીમરાવ એ માલવણની અંદર કહ્યું. અને બીજા બધાને બધા હક મળે છે, એમને મકાન મળે છે, એમને રોજી મળે છે, એમને કપડાં મળે છે, બધું મળે છે. તમને કેમ નથી મળતું? તમે કેમ નથી છીનવતા? જો તમે જિંદાદિલી જીવવા માગતા હોય તો તમે આના શા માટે આંદોલન કરો? તમે આનું સહન ના કરો. ભીમરાવ આટલા બધા આક્રોશમાં બોલ્યા. માલવણની અંદર એમણે કહ્યું કે આ મારું હૃદય તમારી આ બધું તમારું જોઈને, તમારા ચહેરા જોઈને, તમારી વેદનાઓ જોઈને મારું હૃદય ફાટી જાય છે. હા, તમારે આ બધું જોયા પછી મને લાગે છે કે તમે આવું બધું સહન કેમ કરો છો? તમે તમારી માના પેટમાં મરી કેમ ના ગયા? તમે આ પૃથ્વી પર ભારરૂપ છો, તમે હજુ મરી જાઓ તો આ પૃથ્વી પર ઉપકાર થશે. આવી વાત મારે ફરી કહેવું પડે છે, કારણ કે ભીમરાવ એ વખતે જે સંગઠન બનાવ્યું ને, એ સંગઠનની અંદર લોકો પોતાની વેદનાઓ લઈને આવે ત્યારે જે એમને જે અનુભવ થતું હતું, ફીલ થતું હતું, એમણે વ્યક્ત કર્યું. એટલે આવા ભીમરાવ આંબેડકર એ આ સમાજ માટે પોતે BA, MA, PhD, MSc, DSc 12 એટલું જેટલી મોટી બધી ડિગ્રીઓ લઈને આવેલા વ્યક્તિ સમાજની ચિંતા કરતા રોડ ઉપર, રસ્તા ઉપર આવીને લોકોને
શિડ્યુલ કાસ્ટ સમાજ, દલિત સમાજ, અસ્પૃશ્ય સમાજ, અંત્ય સમાજ, બહિષ્કૃત સમાજને ભેગા કરવાની કોશિશ કરે છે, એમને જાગૃત કરવાની કોશિશ કરી છે, એમનામાં ચેતના જગાવવાની કોશિશ કરી રહ્યા છે. એવા આ ભીમરાવ, આપણે એમને કેટલા સેલ્યુટ મારી શકીએ. આપણે ભીમરાવ એમને સમાજને જાગૃત કરવા માટે આટલી બધી કામ કર્યું. એમને પછી નિપાણની અંદર, નિપાણ નામનું એક સ્થળ છે, અને એની અંદર પણ એમને એક લેક્ચર આપેલું કે જે લેક્ચર વાયકોમ માટેનું હતું. વાયકોમ આંદોલન એ જે દક્ષિણ ભારતની અંદર થયેલું એની વાત એ આપણે આવતા વખતે, બહુ લાંબી વાત છે, ગાંધીજી વિશે વાત છે. ગાંધીજી એ વાયકોમ જે લડત હતી, જે આંદોલન હતું, એમાં શું ભૂમિકા ભજવી, અને એ ભૂમિકા ભજવાથી શું થયું. ગાંધીજી એ લોકોને એવું લાગ્યું ગાંધીજી દલિતોના, અસ્પૃશ્યના, બહિષ્કૃત લોકોના, અંત્યજોના હિત માટેની વાત કરનારા ગાંધીજી એવું આપણને લાગતું હતું. એવું બધા લોકોને લાગતું હશે કે આ ગાંધીજી તો આ લોકોની ચિંતા કરે, અસ્પૃશ્ય લોકોની ચિંતા કરે. પણ ના, ગાંધીજી એમના માટે બે જ વસ્તુ હતી, એક ખાદી અને હિન્દુ મુસલમાનની એકતા. આ બે માટે એમની જિંદગી એમને કાઢી છે. અસ્પૃશ્ય માટેની જે કામ, એ એમ કહેતા હતા કે વર્ણ વ્યવસ્થા રહેવી જોઈએ, વર્ણ વ્યવસ્થા રહેવાની વાત કરીએ. વર્ણ વ્યવસ્થા જ્યાં સુધી ના જાય ત્યાં સુધી અસ્પૃશ્યતા ક્યાંથી જઈ શકે. અસ્પૃશ્યતા કાઢવી તો વર્ણ વ્યવસ્થા, જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા આખી બદલવી પડે, વ્યવસ્થા તોડી નાખવી પડે. જ્યારે ગાંધીજી વ્યવસ્થા ચાલુ રાખવા માગતા હતા, વણકર રે, ચમાર રે, સનવાર રે, ગરો રે, ભંગી રે, પટેલ રે, બ્રાહ્મણ ને ક્ષત્રિય રે. બરાબર, આ લોકો તમે એમને રહો, તમારા રોડ સાફ કરવાના, ગટર સાફ કરવાનું, બધું કરવાનું. બરાબર, તમારી જોડે અસ્પૃશ્યતા અમે નહીં રાખીએ, પણ તમારા કામ તો ચાલુ રાખવાનું, વર્ણ વ્યવસ્થા ચાલુ રાખવાની. આવી વાત ગાંધી કરતા. એ વાત આવતી વખતે આપણે એ જે વાત છે એ વાત આવતે વાયકોમ સત્યાગ્રહની વાત આપણે ગાંધીજી વિશે એ વાત આવતા વખતે કરીશું. આજે આપણે અહીંયા એને આજનો જે એપિસોડ છે એને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.